સો ગાઈસ ટુડે આઈ એમ એટ લાકેસરિયા ફાર્મ એન્ડ અહીંયા એક બહુ મોટા લગન છે. તમે જોઈ શકો છો અહીંયા કાર્નિવલની પ્રિપેરેશન ચાલે છે. લાઈવ સિંગિંગ ને ડ્રમ સેટ છે, ડીજેનો સેટ લાગી ગયેલો છે. એટલે આજે એક જોરદાર લગન છે અને આજે આપણે ઇવેન્ટનું શૂટિંગ કરવાનું છે. એટલે હું તમને પછી આગળ બતાવું રાત્રે જ્યારે ઇવેન્ટ શરૂ થાય ત્યારે. બાકી તમે લોકેશન જોવો એકવાર ખાલી. લાઈવ ડ્રમર છે, મિક્સર છે, ડીજે છે, બધું જ છે. એક નંબર પાર્ટી છે અને જોરદાર આજનો ફંક્શન રહેવાનો છે. અત્યારે નાઇટમાં કાર્નિવલ છે એટલે જોઈએ લુક પણ સારો આવશે, લાઇટિંગ વાઇટિંગ પણ સારું મળશે, બધાના ડાન્સ પરફોર્મન્સ છે. લેટ્સ સી ગાઈસ. હવે થોડું પબ્લિક આવવા મળ્યું છે અને જોઈ શકો છો અહીંયા બધું પબ્લિક ભરાવા મળ્યું છે ધીરે ધીરે. અને હવે ઇવેન્ટ શરૂ થવા જઈ રહી છે થોડીક વારે. અહીંયા આપણે આ જો ગેમ્સની અવેલેબલ કરેલી છે. અહીંયા કસીનો મૂકેલો છે, પછી અહીંયા લાઈવ પરફ્યુમનો સ્ટોર પણ મૂકેલો છે. તો તમે જોઈ શકો છો, સમજી શકો છો કે કઈ હદની મોટી ઇવેન્ટ છે, બહુ સારી ઇવેન્ટ છે. લેટ્સ સી. હવે રાત્રે ડિસ્કો ને બધું છે તો તમને બતાવું ડિસ્કોને. તો ગાઈસ ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે. સારે બેઠા છે. આ ઇવેન્ટ ચાલુ છે ફાસ્ટ. તો ગાઈસ અત્યારે કાર્નિવલ ચાલુ છે. હવે અમે જમી લેવી, અમને ભૂખ લાગી છે. આ લોકો તો ડિસ્કો કરવામાંથી ઉતા કરતા હતા અને આપણા ભાઈ ઋષભભાઈ આપણે બોલાવી દીધા છે આપણે યાર હસમાનો કરાવવા. આપણે જમી લેવી ને પછી ઘરે જ ભૂલી જાય. બાકી આયા તો ડિસ્કો પૂરો થવાનો છે નહીં એટલે આયા તો ચાલુ જ રહેવાનું છે. હજી તો અહીંયા નવું નવા હજી ચાલે છે. આપણને કઈ છે ભૂખ એટલે આપણે સાથે ખાઈ લઈએ. તો ગાઈસ આપણું કાર્નિવલનું શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે. એટલે પૂરું તો નથી થયું પણ થાતું આવે છે. જે આ લોકો તો ડાન્સ કરશે પણ આપણે હવે ઘરે જઈને સુઈ જાવી, કેમ કે આપણે સવારથી શૂટિંગમાં જ છવી નીકળેલા એટલે હવે થાક્યા છે તો ઘરે જઈને સુઈ જાવી. કાંઈ નહીં, હાલો કાલે મેળા. ટાટા.